નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે એટલે કે રવિવારે અમે સાયબર અવેરનેસ ટોક શો એક એપિસોડ લઈને તમારી વચ્ચે આવતા હોઈએ છીએ. ખૂબ મહત્વનો મુદ્દો, ખૂબ મહત્વની ચર્ચા અને ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી તમારી વચ્ચે મૂકતા હોઈએ છીએ. અલગ અલગ રીતે હાલ અત્યારે ટેકનોલોજી વધી રહી છે, તે અંતર્ગત સાયબર ફ્રોડ ખૂબ થતા હોય છે. લાખો અને કરોડો રૂપિયાનો ભોગ બનતા હોય છે. આ ઠગ્યાઓની એટલી માસ્ટરી કે તમામ રીતે તેઓ તમારા પર નજર રાખતા, તમારા એકાઉન્ટ પર, તમારા મોબાઈલ નંબર પર, તમારા પાસવર્ડ પર અને ઇવન તમારા ઈમેલના ડેટા પર પણ. એવો જે કિસ્સો પ્રકાશિત થયો છે, એક બે નહીં, લાખો નહીં, કરોડો લોકોના ઈમેલનો ડેટા લીક થવાની માહિતી સામે આવી છે અને તે અંતર્ગત ચર્ચા કરવી છે. અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભૂષાવરકર સર ઉપસ્થિત છે, તેઓની સાથે વાતચીત કરવી છે. સર, 18 કરોડ કરતાં પણ વધારે લોકો ના ઈમેલનો ડેટા લીક થયો છે. સૌપ્રથમ તો હું આપણી પાસેથી જાણવા ઈચ્છીશ કે આ કેવી રીતે પોસિબલ બન્યું? ઈમેલનો ડેટા લીક થયો અને એનું પણ મોટું ફ્રોડ થયું, કેવી રીતે પોસિબલ થયું? બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને મારા સાદર પ્રણામ. આ જે ડેટા લીક થયો છે તે ઈમેલ ડેટા એટલે કે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ, આ બે વસ્તુ લીક થઈ છે એવી બાબત સામે આવી છે. અને એ બાબત જ્યારે સામે આવી રિસેન્ટલી હેવ આઈ બીન પોન, આ એક પોર્ટલ છે. આ પોર્ટલની મદદથી આપણે એવું જાણી શકીએ છીએ કે શું આપણો ડેટા ઈમેલ લીકમાં સામેલ છે. વખતો વખત એનું જ્યારે રીસફલિંગ થતું હોય છે, એ રીસફલિંગ અંતર્ગત આ એક મોટો ડેટા સામે આવ્યો અને હું અમારા વિડીયો જર્નલિસ્ટ ગૌતમને જણાવીશ કે આપ લોકોને બતાવે કે કેવી રીતે આ સામે આવ્યું. તો બિરેન, તારી પાછળ જી એમાં બીજો ઓપ્શન છે, જો હાથ મૂક ત્યાં, સેકન્ડ ઓપ્શન, સિન્થિયન સ્ટીલર લોગ થ્રેટ ડેટા 183 મિલિયન. ઓકે, અને એના પર એરો આપ્યો છે. એના પર જ્યારે આપણે ટેપ કરીએ, ક્લિક કરીએ તો અહીંયા આપણી પાસે આવશે કોમ્પ્રોમાઇઝ ડેટા. અને હું ગૌતમને વિનંતી કરીશ કે હવે આ બતાવશે કઈ કઈ બે બાબત લીક થઈ છે. તો અહીંયા બે બાબત સામે આવી, ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ. અને બ્રીચ ઓવરવ્યૂ, તો અફેક્ટેડ અકાઉન્ટ કેટલા છે? 183 મિલિયન. હવે આમાં સ્પેસિફિક કયા વ્યક્તિનો ડેટા છે, શું છે, આખા વિશ્વના તમામ ઇન્ટરનેટ યુઝર્સનો ડેટા આમાં હોઈ શકે છે. હવે આ બ્રીચ ક્યારે થયું? બ્રીચ અકર્ડ એપ્રિલ 2025. અને એડેડ ટુ HIBP નો મતલબ થાય છે હેવ આઈ બીન પોન્ડ. આ વેબસાઇટ છે. અત્યારે આપણે દર્શક મિત્રોને લાઈવ બતાવીશું કે શું તમારું ઈમેલ એડ્રેસ એમાં કોમ્પ્રોમાઇઝ છે કે નહીં. તો HIBP એટલે હેવ આઈ બીન પોન્ડ, 21 ઓક્ટોબર 2025. એટલે એપ્રિલમાં આ બ્રીચ થયું એવું આ વેબસાઇટનું માનવું છે. અને ઓક્ટોબર 21 આ ડેટા ત્યાં લિસ્ટમાં શું થયો? એડ થયો, જે તું અત્યારે બતાવ્યું. તો આખી બાબત છે. ઇવન તો હું દર્શક મિત્રોને એક બીજી બાબત પણ જણાવીશ કે જ્યારે તમે HIBP વેબસાઇટની મુલાકાત લો છો અને તમારું ઈમેલ આઈડી દાખલ કરો છો, તો આ જે બ્રીચ છે એને વંચાય છે સિન્થિયન સ્ટીલર એટલે ચોરી થયેલી છે, લોગ થ્રેટ ડેટા. લોગ એટલે તમારા ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ એ લોગમાં સામેલ છે. બ્રીચમાં સામેલ હોય તો નીચે મુજબની માહિતી દેખાશે. જો તમારું ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ આ બ્રીચ, જેને સિન્થિયન સ્ટીલર લોગ કહેવાય છે, અને આખું એનું નામ છે સિન્થિયન સ્ટીલર લોગ થ્રેડ ડેટા, એમાં જો સામેલ છે તો અહીંયા તમને આવશે પોન ઓન 1 સાઇટ, 2 સાઇટ, 3 સાઇટ, એવું અલગ આવશે. ફાઉન્ડ ઇન 1 પેજ કોમ્પ્રોમાઇઝ ડેટા. કેવા પ્રકારનો ડેટા છે? ઈમેલ એડ્રેસ, પાસવર્ડ, નેમ, સિન્થિયન સ્ટીલર લોગ થ્રેડ ડેટા, ડિસ્ક્રિપ્શન, એપ્રિલ 2025. અને મેસિવ કલેક્શન્સ એટલે બહુ મોટી સંખ્યામાં હોય ત્યારે અહીંયા ટેગલાઇન લાગે મેસિવ કલેક્શન ઓફ 183 ઈમેલ એડ્રેસ, એટલે 183 million email addresses and corresponding password were compiled from of the various alien sources and primary info stealer malware logs and older breaches. The data was added to HIBP in October 2025. એ દર્શાવે છે, હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગુ છું કે આ કોઈ એક દિવસની બિરેન ઘટના નથી. છેલ્લા વખત લોકો જ્યારે ઇન્ટરનેટ યુટિલાઇઝ કરતા હોય છે, અલગ અલગ વેબસાઇટની મુલાકાત લેતા હોય છે, અલગ અલગ વેબસાઇટ પર પોતાના ઈમેલ આઈડી અને
લોગિન થવા માટે અમુક વાર પાસવર્ડ દાખલ કરતા હોય છે અને ત્યારે આ સ્ટીલર જે માલવેર છે, વાયરસ છે, એની મદદથી આવો ડેટા ચોરવામાં આવ્યો અને આ ડેટા ચોરીને અને ડાર્ક વેબ પર વેચવા માટે મૂકવામાં આવ્યો. અને જ્યારે ડાર્ક વેબ પર વેચવા માટે મૂકવામાં આવ્યો ત્યારે હેવાઈ બિન આ પોર્ટલ છે એની મદદથી આ ડેટાને એક કમ્પાઇલ એટલે એક સ્વરૂપમાં અહીંયા મેળવવામાં આવ્યો કે લોકોને ખબર પડે કે કેવા કેવા પ્રકારનો ડેટા આ લીકની અંદર સામેલ છે અથવા કોનો ડેટા લીકની અંદર સામેલ છે. જી બીરેન. સર આ બની ગઈ તમે જે પ્રમાણે કીધું કે એક બે દિવસની આ ઘટના નથી, આખી સ્ટ્રીમ છે. ઓકે, યસ. હવે આ થઈ તો ગયું, હવે આ ડેટા રિકવર કરવો છે. ઇમ્પોર્ટન્ટ મેલ્સ હોય, મોટી મોટી કંપનીઓના હોય, ઓકે, મોટી મોટી એનજીઓના મોટા મોટા મેલ હોય, હવે એ ડેટા લીક થયેલો આપણે ફરી લેવો છે, કયા પ્રકારના પોસિબિલિટી છે? જો બીરેન, લીક થયેલો ડેટા ક્યારેય પાછો આવતો નથી. એ ઓપન ફોર ઓલ છે, પબ્લિક ડોમેનમાં છે. હવે આપણે જાણી શકીએ છીએ અને આપણે પેલું એવી કહેવત છે ગુજરાતીમાં, ચેતો નર સદા સુખી. એ કહેવતને સાર્થક કરવી હોય તો આપણે એને ચેક કરી શકીએ કે શું આ ડેટા બ્રીચ છે એની અંદર મારો પોતાનો ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ તો સામેલ નથી ને. આપણે ચેક કરી શકીએ છીએ અને આ ક્રિયા આજની નથી, વખતો વખતની ક્રિયા છે અને સતત આ ચાલુ રાખવાની પ્રક્રિયા છે કે જ્યાં સુધી આપણે આપણા ઈમેલ એડ્રેસને અલગ અલગ વેબસાઇટ પર લોગિન કરવા માટે કાં તો અલગ અલગ વેબસાઇટ પર આપણે લોગિન થવા માટે આપણા ઈમેલ એડ્રેસને એડ કરીએ છીએ તો ત્યાંથી આ ડેટા આ સ્ટીલર માલવેર ચોરતા હોય છે. ઇવન દો હાઇજેકિંગ દ્વારા ચોરતા હોય છે અને ઇવન દો કે જ્યારે આપણે આપણા મોબાઈલ પર અને લેપટોપ પર ગતિવિધિઓ કરતા હોય, એક્ટિવિટી કરતા હોય ત્યારે પણ આ ડેટા ચોરાતો હોય છે. તો આવા ડેટા જે ચોરાયેલો છે એને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ કે શું આ બ્રીચમાં મારો ડેટા સામેલ છે. હું તને બતાવું. ચાલ, તારા મોબાઈલની અંદર તું ટાઈપ કર, બરાબર? તારા મોબાઈલની અંદર તું એ ટાઈપ કર, ગૂગલ ખોલ અને ત્યાં લખો હેવ, HAVI બીન, BEEN PWNED પોન. બરાબર. હું મારા વિડીયો જર્નલિસ્ટ ગૌતમભાઈને કહીશ કે થોડુંક ઝૂમ કરે બીરેનના મોબાઈલ સ્ક્રીનને કે જેનાથી દર્શક મિત્રો પણ જોઈ શકે કે તમારે કઈ વેબસાઇટ પર જઈને આ ચેક કરવાનું છે. ધેન સર હા, સાઇન. યસ, હેવ આઈ બીન PWNED પોન આનો ઉચ્ચાર થાય છે અને આ વેબસાઇટ પર જવાનું. તમે ક્લિક કરો હવે બીરેનભાઈ. ફર્સ્ટ. યસ, ક્લિક કરો. ક્લિક કરશો એટલે એનું ઇન્ટરફેસ ખુલશે જેને હોમ સ્ક્રીન કહેવાય છે, હોમ પેજ કહેવાય છે. હા, અને અહીંયા તમારું ઈમેલ એડ્રેસ. તો બીરેન, તમારું જે પણ ઈમેલ એડ્રેસ હોય તમે ત્યાં દાખલ કરો અને ત્યારબાદ એની બાજુમાં પોન બટન છે, PWNED. એ પોન બટન ઉપર તમે ક્લિક કરો એટલે જ્યારે આપણે પોન બટન ઉપર ક્લિક કરીશું દર્શક મિત્રો તો આપણને ખ્યાલ આવશે કે એ તરત સર્ચ કરીને બતાવશે ચેક માય ઈમેલ. હા, ચેક માય ઈમેલ. યસ. ઓકે. અને હવે ત્યારબાદ તમારી પાસે રિપોર્ટ આવશે કે ભાઈ આ રિપોર્ટ તમારી સામે આવ્યો કે કઈ કઈ વેબસાઇટ પર એ સામેલ છે. આવી ગયો છે રિપોર્ટ? ઓકે. તો અહીંયા તમે લોગિન કરીને તમે ચેક કરી શકો છો. અહીંયા લોગિન કરવાની પણ જરૂર નથી, તમારે તમારું અકાઉન્ટ બનાવવાની પણ જરૂર નથી. માત્ર તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરીને ત્યાં બાજુમાં એક ચેક બટન આવે છે, એ ચેક બટન ઉપર ક્લિક કરશો એટલે એ તરત બતાવશે કે ક્યાંથી. હા, જરા બતાવશો ડેટા બ્રાન્ચ. અહીંયા જો ડેટા બ્રીચીસ, હું ગૌતમને કહીશ કે અહીંયા જો બતાવશે કે ડેટા બ્રીચીસ અહીંયા આવ્યું અને જરા કેમેરાની સામે તું બતાવો 2 ડેટા બ્રીચીસ. એટલે 2 પ્રકારના ડેટા બ્રીચીસ, ડેટા લીક થયો એમાં બીરેનના ડેટા સામેલ છે. હવે જરા અહીંયા તમે જશો, જો અહીંયા ગૌતમ, અહીંયા નીચે નોટિફાય, મારો અંગૂઠો છે ને, અહીંયા મારો અંગૂઠો છે ત્યાં નીચે જુઓ, ત્યાં નોટિફાય આવે છે. એ નોટિફાય પર જરા ઝૂમ કરતું. જે પણ દર્શક મિત્રો આ વેબસાઇટને પહેલી વાર ખોલે છે ત્યાં નોટિફાય મી બટન ઉપર પણ ક્લિક કરવાનું હોય છે, જેનાથી જો ભવિષ્યમાં કોઈ ડેટા લીક થાય તો આ વેબસાઇટ તમને બતાવી દે કે તમારો ડેટા લીકમાં સામેલ છે. હવે અહીંયા હું એવું કહીશ કે બીરેનનો ડેટા કેવી રીતે લીક થયો. તો જો અહીંયા બીરેન તું જોઈ શકે છે કે 2024માં તું વાંચી શકે છે 2024માં In March 2024 the Indian audio and variable branch both suffered a data. બરાબર. અને હવે તું વાંચીશ કે તારો કેવા ડેટા લીક થયા છે. વાત તું નીચે તને યાદી પણ બતાવે. ફોન નંબર્સ, ફિઝિકલ એડ્રેસ, નેમ્સ અને ઈમેલ એડ્રેસ. હવે નીચે જા, વ્યૂ ડિટેલ. નીચે હજુ જા, બીજો બ્રિજ આવશે.
સિટોડે હા, હવે અહીંયા નીચે જો શું છે તારું ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ. ઈમેલ અને પાસવર્ડ, આ બે વસ્તુ લીક થઈ છે તારી, તારો ડેટા આમાં સામેલ છે. ઓકે. બરાબર. એટલે અહીંયા હું દર્શક મિત્રો વિનંતી કરું છું કે તમે તમારી રીતે પણ આ ચેક કરી શકો છો કે ભાઈ આ તમારો આ ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ, બિરેનનું તો ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ આ લીકમાં બિરેન સામેલ છે. બરાબર. 18.3 કરોડ છે એટલે વડો હવે આપણે હોઈએ. એટલે ઇન્ટરનેટ પર હું એવું માનું છું કે 5.5 અબજ ઇન્ટરનેટ યુઝર્સ આખા વિશ્વમાં છે, એમાંથી 18.3 કરોડ આમાં કોમ્પ્રોમાઇઝમાં સામેલ છે. અને એમાં સ્વાભાવિક છે કે જ્યારે રેન્ડમ પ્રક્રિયા કરીએ કે એના એનાલિસિસ કરીએ કે સ્ટેટિસ્ટિકલ સેમ્પલિંગ કરીએ તો એમાં સ્વાભાવિક છે કે કોઈ પણ આવી શકે છે, કોઈનું પણ નામ આવી શકે છે. પરંતુ આપણે આ રીતે દર્શક મિત્રો ચેક કરી શકીએ છીએ કે શું આપણું ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ આ ડેટા બ્રીચમાં સામેલ છે. જી બિરેન. મિત્રો 18.3 કરોડ યુઝર્સ જે ઇન્ટરનેટ યુઝર્સ છે તેઓના ઈમેલ ડેટા લીક થયાની માહિતી સરે જે પ્રમાણે બતાવ્યું આટલી ડીપલી ઇન્ફોર્મેશન તો કદાચ મશહૂર માણસો આ ફિલ્ડના એટલે કે સાયબર અવેરનેસ સાચા અર્થમાં જેણે લોકોને અવેર કરવા છે તે લોકો પાસે આટલી ડીપલી ઇન્ફોર્મેશન હોય. અત્યારે સર મેં જે પ્રમાણે ચેક કર્યું કે ગૂગલ પર આ નાખ્યું અને ત્યારબાદ ખબર પડી કે મારો પણ ઇવન મેલ એડ્રેસ અને મારું પણ પાસવર્ડ લીક થયેલું છે. કહેવાનો મતલબ એ બધી બાબતે સજાગ રહેવું છે. સર કયા પ્રકારના સાયબર એટેક થઈ શકે છે આરી ગાડી? સૌથી પહેલાં તો ફિશિંગ એટેક થઈ શકે બિરેન. ફિશિંગ એટેક એટલે કોઈ પણ વ્યક્તિ તમને નકલી લિંક મોકલી શકે છે તમારા ઈમેલ એડ્રેસ પર, કે દાખલા તરીકે એ ફેસબુકમાંથી કે ઇન્સ્ટાગ્રામમાંથી મેલ આવ્યો એવું લાગે અને તમને એવું કહેવામાં આવે કે તમારું જે ઈમેલ એડ્રેસ છે એ ગેરકાનૂની કાર્યવિધિમાં અથવા એનાથી લોકોને ખોટા મેસેજ ગયા છે, ભ્રામક સંદેશાઓ ગયા છે અને હવે તમારા પર કાયદાકીય કાર્યવાહી થાય છે, કાં તો તમારો પાસવર્ડ લીક છે અને તમારો પાસવર્ડનો બીજો ઉપયોગ કરી શકે છે, અથવા તમારો પાસવર્ડ કોઈ બીજા અકાઉન્ટમાં દાખલ કરવામાં આવ્યો છે અને તમારાથી બીજું અકાઉન્ટ બનાવવાનો પ્રયત્ન થયો છે તમારા ઈમેલ એડ્રેસથી. એવા પ્રકારના ફિશિંગ મેલ એક આ સાયબર જે થ્રેટ્સ છે, એક્ટર્સ છે, બેડ એક્ટર્સ છે, તેના તરફથી યુઝર્સ ઉપર આવી શકે અને એનાથી બેન એવું થઈ શકે કે યુઝર ગભરાઈ જાય કે ભાઈ હા હવે થ્રેટમાં તો મારું ઈમેલ એડ્રેસ હતું જ, ડેટા લીકમાં મારું ઈમેલ એડ્રેસ હતું જ અને નક્કી એનો દુરુપયોગ થયો હશે. એટલે લોકો શું કરશે, એ મેલને સાચો ગણી લેશે. કારણ કે એ મેલને તમે ફિશિંગ એટલા માટે કહું છું કે મેલની જે રચના છે તે એઝ ઇટ ઇઝ ફેસબુક જેવા જ લોકો હશે, એના ઇન્સ્ટાગ્રામ જેવા જ લોકો હશે, કાં તો ગૂગલ જેવા જ લોકો હશે અને લોકોને એવું લાગશે કે આ સાચી હકીકત છે. પરંતુ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવી દઉં કે આવા કોઈ પણ વ્યક્તિઓ એટલે કે આવા જે પ્લેયર્સ છે, ઇન્ટરમીડિયેટરીઝ છે, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ગૂગલ હોય, આવા કોઈ પણ પ્રકારના મેઇલ મોકલતું નથી કે જેમાં એવું તમને માહિતી આપવામાં આવે કે જેની અંદર તમારે ઇમિડિયટ તમારે પાસવર્ડની માહિતી અમને આપો. કારણ કે આવા કોઈ પણ પ્રકારના બીજો મુદ્દો કે કોઈ પણ પ્રકારના આવા થ્રેટ મેલ આ લોકો તરફથી આવતા નથી. નંબર 2, બીજો અગત્યનો મુદ્દો એ છે કે આ લોકો જ્યારે તમને એવું કહે કે તમને આ જ પ્રકારે માહિતી આપે કે હવે તમારું ઈમેલ એડ્રેસ આમાં સામેલ છે અને તમારો ડેટાનો દુરુપયોગ થઈને કોઈએ કૌભાંડ કર્યું છે અને હવે તમારું નામ આની અંદર સામેલ છે. ઇવન તો તમને ખોટો મેલ પણ મોકલવામાં આવે અને એમાં તમારા નામનો ઉલ્લેખ પણ ત્યાં હોય. તો આ બધી જ બાબતથી આપણે જાગૃત રહેવું જોઈએ. જો આપણને ન ખબર પડે તો આપણે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને, કાં તો નજીકમાં કોઈ આપણા વકીલ મિત્ર હોય, કાં તો આપણા ફેમિલીમાં કોઈ વકીલ હોય, એમને મળીને આ બાબતની પુષ્ટિ કરવી જોઈએ કે ભાઈ આ જે મેલ આવ્યો છે તે સાચો છે કે ખોટો છે. લોભામણી લાલચો પણ આવી શકે. તમને તમારા મેલ એડ્રેસનો ઉપયોગ કરીને, હવે તારું સૌથી પહેલું આવ્યું બોટ ઇન્ડિયા પરથી કદાચ લીક થયેલું, બરાબર, તો હવે એને ખબર છે કે ભાઈ આ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વધારે યુઝ કરે છે, તો તને એવી લોભામણી લાલચો પણ આવી શકે કે આ જે આઈફોન 17 નવો આવ્યો છે તે તને 1 લાખ રૂપિયામાં મળે છે, બરાબર. તો જ્યારે આવા પ્રકારની લોભામણી લાલચો આવે ત્યારે પણ સચેત રહેવું જોઈએ. તો મારા મતે 3 પ્રકારના સાયબર એટેક થઈ શકે છે. પહેલી વસ્તુ, તમને એવું કહેવામાં આવે કે તમારા ઈમેલ એડ્રેસનો દુરુપયોગ થઈ રહ્યો છે અને તમે એને પ્રોટેક્ટ કરો, નહીંતર તમારા પર કાયદાકીય કાર્યવાહી થશે. બીજું, આવા પ્રકારનો ફિશિંગ પ્રકારનો એટેક આવે કે જેમાં તમને આ લોકો એક નકલી ઇમ્પર્સોનેશન્સ કરીને
તમને નકલી માહિતી પૂરી પાડે અને તમારો ઈમેલ આઈડી પાસવર્ડ કાં તો તમારા ફોનને ટેકઓવર કરવાનો પ્રયત્ન કરે. અને નંબર 3, ત્રીજો અગત્યનો મુદ્દો, લોભામણી લાલચો તમારા સુધી પહોંચાડીને તમારા ડિવાઇસને અને તમારા પૈસાને હેક કરવાનો પ્રયત્ન કરે. આ 3 પ્રકારના સાયબર એટેક મારા મતે આવા પ્રકારના બ્રીચથી લોકોની સામે આગામી સમયમાં આવી શકે છે. તો આપણે એનાથી જાગૃત રહેવું અત્યંત જરૂરી છે. લાસ્ટ ક્વેશ્ચન, કઈ રીતે હવે રહેવું જોઈએ, શું કરવું? બહુ સરસ ક્વેશ્ચન છે બિરેન. જે ડેટા ગયો છે ને એને તો આપણે પાછો લાવી શકતા નથી, એ તો પબ્લિક ડોમેનમાં છે જ. પરંતુ હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે જો તમારું પણ ઈમેલ એડ્રેસ આ બ્રીચમાં સામેલ છે તો તમારે ફરજિયાતપણે તમારો પાસવર્ડ બદલવો પડશે. અને તમારા જીમેલ એકાઉન્ટ કે યાહુ એકાઉન્ટ કે તમે હોટમેલ વાપરતા હો, જે પણ ઈમેલ એકાઉન્ટ વાપરતા હો, તે ઈમેલ એકાઉન્ટનો પાસવર્ડ બદલીને પાસવર્ડની લેન્થ 10 થી 15 અથવા મેક્સિમમ 10 થી 20 લેન્થનો પાસવર્ડ તમારે સેટ કરવો અતિ આવશ્યક છે. નંબર 1. નંબર 2, પાસવર્ડ સેટ થયા પછી તમારે એ પાસવર્ડ માટે તમારે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવું કે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવું અથવા તો ઓથેન્ટિકેટર કી આવે છે એનો ઉપયોગ કરવો અતિ આવશ્યક છે. નંબર 3, ત્રીજો અગત્યનો મુદ્દો, જ્યારે પણ આવા કોઈપણ પ્રકારના ફિશિંગ મેલ આવે કે કોઈપણ પ્રકારના મેલ જે શોકિંગ હોય, લાલચ આપતા હોય, લોભામણી લાલચ આપતા હોય કાં તો કોઈ ધમકી આપતા હોય જેને બુલિંગ કહેવાય, તો જાણકાર વ્યક્તિ પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ, નહીં કે ડરવું જોઈએ. સ્ટોપ, થિંક અને એક્ટની ફોર્મ્યુલા તે વખતે અનુસરવી જોઈએ જે આપણા પ્રધાનમંત્રી સાહેબે પણ આ મંત્ર સાયબર સુરક્ષિતતા માટે આપ્યો છે, તેનું પાલન કરવું જોઈએ. અને નંબર 4, ચોથો અગત્યનો મુદ્દો કે તમારા જે સોફ્ટવેર છે તેને વખતોવખત અપડેટ કરવા અત્યંત જરૂરી છે, કારણ કે જેટલા આપણે સોફ્ટવેર અપડેટ કરીશું તેવા આવા થ્રેટથી બચી શકીશું. અને નંબર 5, હેવ આઈ બીન પોન્ડ આવી વેબસાઇટની વખતોવખત એટલે કે ચોક્કસ સમય અંતરાલ પર મુલાકાત લેવી જોઈએ. અને મુલાકાત લઈને શું આપનું ઈમેલ એડ્રેસ સામેલ છે કે નહીં તે પણ ચેક કરવું જોઈએ. તો આ પ્રકારની સાવચેતી આપણે રાખીશું તો આપણે સાયબર સુરક્ષિત રહી શકીશું. અને જો ત્યારબાદ કોઈપણ પ્રકારનો મેલ આવે છે, ધાક ધમકી આવે છે અને કોઈપણ પ્રકારના થ્રેટ કોલ્સ આવે છે, બરાબર, કારણ કે આગળના બ્રીચમાં તારો મોબાઈલ નંબર પણ હતો, તો આવા પ્રકારના જ્યારે મોબાઈલ નંબર પણ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે અને આપણા પર કોલ આવે છે અને સતત અઘટિત માંગણીઓ કાં તો ધમકી જ્યારે પૂરી પાડવામાં આવે છે, કાં તો કોઈ લોભામણી લાલચ મોકલવામાં આવે છે, લિંક મોકલવામાં આવે છે, એપીકે ફાઇલ મોકલવામાં આવે છે, તો ડરવાની જરૂર નથી. એના સ્ક્રીનશોટ રાખો, વ્યક્તિને બ્લોક કરો, ચક્ષુ પોર્ટલ પર પણ એનો રિપોર્ટ કરો, સાથે 1930 ડાયલ કરીને મદદ માગી શકો છો અથવા નજીકના કોઈ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈને મદદ માગી શકો છો. જી બિરેન, ખૂબ ખૂબ આભાર સર, મહત્વની ઇમ્પોર્ટન્ટ માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા બદલ. મિત્રો, એક પછી એક જ્યારે આવા ફ્રોડ થતા હોય, એક પછી એક ઠગ્યા આવી રીતે ઊભા થતા હોય અને ટેકનોલોજીનો મિસયુઝ કરતા હોય અને તે અંતર્ગત લોકોએ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, કયા પ્રકારે ધ્યાન રાખીને તમામ વસ્તુઓથી બચી શકાય, તેવા અનેક મુદ્દાઓ પ્રકાશિત થતા હોય અને આ મુદ્દાઓ પર અમે ચર્ચા કરતા હોઈએ છીએ. અઠવાડિયાના અંતે રવિવારે સાયબર અવેરનેસ એપિસોડ એટલે કે આ ટોક શો મયુર સર સાથે કરતા હોઈએ છીએ. અલગ અલગ રીતે આપને અવેર કરવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. આવા તમામ પોઈન્ટ, આવા તમામ ટોપિક કે જેના લીધે લોકો કરોડો અને લાખો રૂપિયાનો છેતરપિંડીનો ભોગ બનતા હોય તે લોકો માટે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે. આ એપિસોડમાં જોડાવા બદલ, આ ટોકમાં માહિતી લેવા બદલ, અલગ અલગ ચર્ચાઓ, અલગ અલગ મુદ્દાઓ સાથે ચર્ચા લઈ આપ સુધી પહોંચતા રહીશું અમારી સાથે. તમામ એપિસોડ, તમામ ટોક શો જોવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા હો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.